જોયું તો ભાઈ एक्सीडेंट थायलो पड़े तो और भी लाए तो कहता था कि पप्पा यार થોડું કામકાજ બાકી હતું એટલે હમણે आ पंकज भाई स्पेशल મળવા आया। હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને ભાઈ સવારમાં આપણે હેડતા જતા હતા જલારામ, વોકિંગ કરવા માટે નીકળ્યા હતા અને ત્યાં તો જોયું ને તો ભાઈ એક્સિડન્ટ થયેલો પડ્યો હતો। પછી આ એમ શિફ્ટ ને ઇકોનો બંનેનો એક્સિડન્ટ થયો હતો। પછી 10-15 મિનિટ ત્યાં ઊભા રહ્યા હતા અને કોઈ લાગ્યું કર્યું નહોતું, પણ એમ નુકસાન હતું ગાડીમાં। અને હવે આપણે બપોરે જમવા આવતા રહ્યા અને પછી જમીન જઈએ ઓફિસે, બરાબર। અને આજે જમાડવા જવાનું લગભગ વહેલું જ સેટ કરવાનું હોય। રાતે તો ખરેખરમાં ખૂબ એમ કે જમવાનું વધે નહીં, સેટ ના થાય, કેમ કે અમે રેગ્યુલર ગરમા ગરમ બનાવીએ તો ગરમા ગરમ જ આલ દઈએ। એટલે હવે આજ લગભગ અરવિંદને કીધું કે તમે તમારે ફટોફટ જતા, એટલે હું એમને લેટ કરાવીને મતલબ નહીં, એટલે કાલ તો લેટ થઈ ગયું હતું એમના કારણે અરવિંદને બધા એમાં એડજસ્ટ નહોતું થયું, એટલે પણ આજથી હવે વહેલા જશે। આ પાપડ પડે અને અરવિંદ ઘી કેવી રીતે ખાય છે, આખું એમ ઘી લઈ લીધું હોય અને હવે એવી રીતે ખાય જલવાય। અને આ ઘી કોનું લીધું અરવિંદ? તા સાચું કે છે મારી પોતાની બ્રાન્ડ ના હાજે સાચું કે મેં લાવ્યો તો 100 રૂપિયાનો। 100 રૂપિયા લાવ્યો હા તો કહેતા હતા કે પપ્પાએ હાલ લીધા, મેં લાવ્યો તો ભાઈ હા તો ફ્રેન્ડ વચ્ચે ફોન આવતો રહે ને એટલે તકલીફ થઈ જાય, બરાબર। અને અરવિંદ હવે છે ને થોડા પૈસા હાલે ને તો બીજો ફોન લઈ દઈએ। અરવિંદ સેમસંગ અલ્ટ્રા ના એટલો મોટો ફોન નહીં લાવો। અલા દેખો રોટલા બનાવીને લાવે છે। આપણે ઘીમાં ચૂરે હાલો, આકરી રોટી ઘીમાં ચૂરે હાલો, હાલ લેવાનું પહેલા મારે તો નહીં રાખવા પહેલો પૂછો કલર થોડોક રાખ। ઈ સુરા માટે મારે પાસે આકરી રોટી આકરી રોટી નહીં, ખાલી આકરી રોટીની વાત ચો કરે તો પતલી એ રોટી है પેલી નરમ રોટી એ सूर्य है। હા તો એ તમે શું કડક રોટી કહેવાય, આકરી ના માર તો ભાઈ આ તો અહીંથી એવો દુખે, આ સવારમાં કસરત કરી ખરેખર। તો ફ્રેન્ડ જમી લઈએ, તમારે જમવું હોય તો આવી જાઓ। અને રાતે પ્રવીણભાઈ આવ્યા હતા પણ અમારા ઘરે નથી આવ્યા। જો પ્રવીણભાઈ તમે વિડીયો જોતા હશો તો ખરેખરમાં ખૂબ ગુસ્સો આવેલો તમારો। તો એડો ફ્રેન્ડ જમી લઈએ, બરાબર। હા દેખો જલારામ હે ને બોલા શું કહેવાય મીટિંગ કરે રે બધાએ, અને આ અરવિંદ ચો ગયો, અરવિંદ આ રે રોમ ભાઈઓ શું કહેતા હતા કે મારો વ્લોગ ના લેતો। હા તમે આવો શું કરવા, રોજ આવો શું કરવા, ભલે એ ખબર નહીં પડતી। આ પંકજભાઈ સ્પેશિયલ મળવા આવ્યા। એ ભાઈ આ પંકજભાઈ ખોટું બોલતા હતા અને લાઈટ જતી હતી, દેખો અભિયાન લાઈટ ચાલુ હતી અને અંધાર ઘોર થઈ ગયું। હું પાણી ફિટિંગ નો કામ કરું છું, તમારે કોઈ પાણી ફિટિંગ કરાવવું હોય તો મને નહીં કરાવો। અરે પટેલની લાઈટ કટ નાખી અમે બસ। આજે હું જમાડવા ગયો ને કારણ કે મારે બાઇકને થોડું કામકાજ બાકી હતું, એટલે હમણે જવાનું આકોલ ચોકડી થોડું નજીક કામ હોય, દાડે કોમ ના મળે એટલે થોડું નાઇટ મેં કોમ કરાવવાનું હોય, એટલે ખર્ચો આવશે થોડું ઘણું પણ એડજસ્ટમેન્ટ કરી લઈશું। અને આજે તેજલબેન અને મહેશભાઈ ગયા, અમે નથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે અને મને કે ફટાફટ આવો અને પછી ખાવા બેસી ગયા। ભૂખ લાગે તે યાર એવો તો નહીં ચાલે। તમે 10 મિનિટ જોગે પૂરો કલાક પાડ્યો આપણ હું રીલ શૂટ કરવા ગયા હતા એક ગાડી, એમ કહો છો ને કે મને વાત હશે શું કઢી નહીં ખાવી, અચ્છું બનાવી પાપડનું શાક દેખો। આજ ઘણા દાડે પાપડ બને ને ખાવું ના ચિતા ચતુર
चतुर्वेदी। इन दोनों के जितने भी फॉलोअर्स हैं उनकी लिस्ट बनाई और उनके आईपी एड्रेस को ट्रैक करिए। मान गए मैडम सर, लेकिन आप भी कमाल की है ना मैडम सर, मतलब खड़े खड़े सारा का सारा इन्वेस्टिगेशन कर दी। તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને હવે ઊંઘ આવે છે જોરદાર. અને પાછું આજે હોસ્પિટલ જવાનું હતું અને ખાવાનું તો અરવિંદને સેટ ન થયું કેમ કે અરવિંદ આજે લેટ પડી ગયો હતો અને આપણે જમાડવાવાળા બધા નીકળી ગયા હતા પણ ફટાફટ પતી ગયું હતું આજે કેમ કે ભૂખ્યા હોય ને એટલે ફટાફટ લઈ લે. એટલે હવે ઊંઘ આવે છે અને પાછું તમને કાલે એક વસ્તુ બતાવવાના હો કે જ્યાં અમે જે જગ્યા અમારે જમવાનું ક્યાંથી આવે અમે ક્યાં જમાડવા તો જઈએ એ તમને ખબર હશે પણ ક્યાંથી જમવાનું આવે ને એ પૂરેપૂરો તમને વિડીયોમાં બતાવશું અને પૂરી જાણકારી આપશું. તો ફ્રેન્ડ હવે કાલે મળીએ. કાલના વ્લોગમાં તમને ખૂબ મજા આવવાની. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો ચેનલને અને અમારા વિડીયોને શેર કરો અને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.